મને કીધું કે સમુદ્ર મંથન, ધાડ કે અકુપાર એમાંથી કોઈ એકના હું સંવાદ સંભળાવું ને મને થયું કે અત્યારે ધાડના સંવાદ કે સમુદ્ર મંથનના સંવાદ કરતા અકુપાર એ સર્વશ્રેષ્ઠ નીવડશે. આપણે જે જગ્યાએ છીએ એને માટે પણ આપણે સતત છાપામાં વાંચતા રહીએ છીએ કે સિંહ જે છે એ બહાર નીકળી ગયા છે, જંગલની બહાર નીકળી ગયા છે. વોટ્સએપની અંદર વિડીયોઝ આવે છે કે લોકો બાઇકની ઉપર જતા હોય ને સિંહ આગળ જતા હોય ને સિંહને કનેડતા હોય ને વાત આખી એવી આવે કે સિંહ રસ્તા પર આવી ગયા છે, આપણે બધા હેરાન થઈ રહ્યા છીએ. શહેરીજનો જે છે જ્યારે રસ્તા પર ગાડી ચલાવતા હોય ત્યારે ગાયો એમને વચ્ચે આવે છે. સમજ નથી પડતી કે કોણ કોને વચ્ચે આવી રહ્યું છે. અને ધ્રુવ દાદાએ એટલે બહુ સરસ સંવાદ અકુપારની અંદર આના વિશે સર્જ્યો છે. ગઈડના નામે તમારી કેરીઓ વેચો, ગઈડના નામે તમારા ઘી વેચો, તઈ યાદ ના થાવતું કે અહીંયા ગઈડ નથી લાગતી ને એ નકશાવાળી ગઈડ જે છે ને ટુરિસ્ટ હારું રાખવાની. હું હાલો 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 યા ફરીથી વન્સ મોર. ગઈડના નામે તમારી કેરીઓ વેચો, ગઈડના નામે તમારા ઘી વેચો, ત્યાં યાદ ના થાવતું કે અહીંયા ગઈડ નથી લાગતી ને આ નકશાવાળી ગઈડ જે છે ને આ ટુરિસ્ટ હારું રાખવાની. હું આપણે તો જ્યાં જ્યાં હાવસ ફરે ને ત્યાં બધે ગઈડ. પછી ઘેડના દરિયા પૂગે, બરડાના ડુંગરે કે ઠેઠ અમદાવાદની ભાગોળે આપણે તો પાણાથી લઈને માણા સુધી હંધાઈની સંધ્યા કરવાની. હું આ હાવજુ વધી ગયા એટલે બારો નીકળી ગયા, એ બધી વાત્યું સાપાની. સાચી વાત તો ઈ છે કે આપણે ગઈડની માલિકોર ઘૂસ્યા તો એ ગઈડના જીવ માતરે આપણી આ મન્યા રાખી. હેલો 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 હા હેલો 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 બરાબર. હવે હાવજુ વધી ગયા એટલે બારો નીકળી ગયા, એ બધી વાત્યું સાપાની. હાચી વાત તો ઈ છે કે આપણે ગઈડની માલિકોર ઘૂસ્યા તોય ગઈડના જીવ માતરે આપણી આ મન્યા રાખી. એની જમીન જીમ જીમ દબાતી ગઈ, ઈમી અંદર જાતા ગયા. પછી હાવજ હોય કે જીવ માતર જાય ક્યાં? પછી આપણે એની આમન્યા હાવ ન રાખીએ ને તો એ આપણી આમન્યા ન રાખે. એની મોજ પ્રમાણે હાલે છે, એને હાલવા તો દો. આ જનાવર આપણી હારે રહેતા શીખી ગયા પણ આપણે જનાવર હારે રહેતા ન શીખ્યા. લે ધ્રુવ દાદાની બોલીને, સાવજને ને બાપુને આજે વંદન. થેન્ક યુ સો મચ.